ભજન એ ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનો ચેતનવંતો અંતરનો ધબકાર છે. ભજન કંઠસ્થ પરંપરાએ ઝીલાયું ને ગંગાના પ્રવાહની જેમ વહેતું રહ્યું છે. ગળતી માજમ રાતે એક તારા સાથે ગવાતા આરાધ માનવ મનને ઝંકૃત કરે છે. ભજનમાં બે વસ્તુ મુખ્ય છે, શબ્દ અને સુરતા. ભજન કરવું એટલે પરમ તત્વની આરાધના કરતા કરતા એની સાથે રામ સાગરના તાલે એક તાર થઈ જવું. ભજન એટલે સદગુરુનો શબ્દ શ્વાસે શ્વાસમાં જીવનના તાલે તાલે ઉતારી સતનું પાલન કરવું અને અંતરાત્માની આરાધના કરવી. ભજન એટલે જીવનભર રાત દિવસ જાગૃત રહી પરમ તત્વને પામવાની સાધના. જેણે પરમ તત્વને નજરે નિહાળ્યું છે, અનુભવ્યું છે, એવા સંતો ભક્તોએ પરાવાણી રૂપે આપણને એ ભજન રૂપે પીરસ્યું છે. એવા જ પરમ સંત અંબારામની વાણીને આજે આપણે વાગોળીએ. પગરે વિનાનું પંથે ચાલવું, જાવું મારે ગુરુજીને દેશ. દેશી રે મળી જાય આપણા દેશના, પહોંચાડે ગુરુજીને સંદેશ. મન રે ચડ્યું રે 52 માળવે, સુરતા ચડી રે આસમાન. સુરતાએ ત્રાપા જોને ભીડિયા, કીધા તખત પર વિશ્રામ. પગરે વિનાનું પંથે ચાલવું, જાવું મારે ગુરુજીને દેશ. આરે કાયામાં મીઠી એક વીરડી, પાણીડા ભરે છે પાણીયાર. આરે ઊભો રે એક જોગીડો, લીધા એણે વૈરાગીના વેશ. પગરે વિનાનું પંથે ચાલવું, જાવું મારે ગુરુજીને દેશ. આરે પંથે જાવું દોયલું, નથી કોઈનો મારે સંગાત. સાચો સંગાથી મારો સાહેબો, ઉતારે ગુરુજી ભવ પાર. ગુરુના પ્રતાપે અંબારામ બોલ્યા, ગુરુજી મળ્યા છે વિશ્રામ. જન્મ મરણના ફેરા ટળ્યા, દેખાડ્યો સઘળો દેશ. પગરે વિનાનું પંથે હાલવું, જાવું મારે ગુરુજીને દેશ. આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે. સંત અંબારામ મહારાજ કહે છે, પગ વિના પંથે હાલવું. આ સંસારમાં સ્વાર્થ અને પરમાર્થના બે માર્ગ છે, પણ સંત અંબારામ મહારાજ કહે છે કે પગ વિના પંથે હાલવું તો આ પગ વિના જ્યાં જઈ શકાય એ માર્ગ કયો? દેહની અંદર રહેલો જીવ એને પગ નથી, પણ ભગવત કૃપા, સદગુરુની કૃપા, સત્સંગથી અથવા પુણ્યના ઉદયથી જીવને મનમાં એમ થાય કે આ જગત કોણ ચલાવતું હશે, મારું જીવન કોણ ચલાવતું હશે, હું માણસ છું. આવી શુભ ભાવના જાગૃત થાય, શુભ અને સત વિચારો આવવા લાગે. એ સદવિચાર અને શુભ સંકલ્પો જ એ જ પંથ છે અને એ જ રસ્તો છે. સદગુરુનો દેશ ઘણો દૂર છે. સદવિચાર અને શુભ સંકલ્પો અને સત્કર્મ દ્વારા ત્યાં જવાનું છે ને એ ઘણો દૂર છે કે જે મન અને વાણીથી પર છે. ત્યાં પહોંચવા માટેનો જે રસ્તો છે એ પંથે આ સ્થૂળ દેહના જે પગ છે એનાથી ચાલીને જવાતું નથી. સદવિચાર અને સત્કર્મથી જ ત્યાં પહોંચાય છે. સદગુરુના દેશમાં જવા સથવારાની જરૂર પડે છે, કોઈ ભોમિયાની. દેશી મળે કોઈ આપણા દેશના, એટલે કે આપણા પોતાના વિવેક અને વૈરાગ રૂપી સાથીદારો હોય તો સદગુરુના દેશમાં સંદેશ પહોંચાડે. આપણું મન માળવા રૂપી 52 અક્ષરની અંદર જ રમતું હોય છે. મનને એ 52 અક્ષરનું મનોરંજન ગમે છે, એમાં જ એને સુખ લાગે છે. મન અખંડ સુખને પામી ન શકે. મન
તો 52 અક્ષરના માળવામાં જ રમ્યા કરે. વિવેક વૈરાગ રૂપી સાથીદારો મળતા મન 52 અક્ષરના માળવાની બહાર નીકળી શાંત થાય તો એની વૃત્તિ સુરતા બની જાય. તો સુરતા આસમાને પહોંચી જાય. સુરતા રૂપી ત્રાપાથી જ સંસાર સાગર તરી શકાય છે અને તખત પર એટલે કે અધ્યાત્મની ટોચે બિરાજમાન થાય છે, જેને શૂન્ય મંડળ ગગન મંડળ કહે છે. ત્યાં સુધી સુરતા પહોંચી જાય છે. આ દેહરૂપી દેશમાં આત્મપદ ચેતન તત્વ છે, એ જ મીઠી વીરડી છે, એ અમૃત રૂપ છે, એ સુરતા જ પામી શકે છે. એ મીઠી વીરડીના પાણી સુરતા ભરે છે ને એની બાજુમાં શબ્દ નામનો જોગીડો ઊભો છે. સદગુરુના શબ્દો જ વૈરાગી બનાવી શકે. સદગુરુના શબ્દો જ રાગ દ્વેષથી મુક્ત કરી શકે. સંત અંબારામ મહારાજ કહે છે, આ પંથે ચાલવું બહુ દોયલું છે. આ માર્ગ કાંઈ સહેલો નથી. આ માર્ગે તો કોઈ મરજીવા હોય તે ચાલી શકે અને એ મંજિલ સુધી પહોંચી શકે. આ માર્ગે તો પછી જપ તપ જ્ઞાન વૈરાગ અને સુરતા પણ સંગાથી નથી. સાચો સંગાથી તો પછી સદગુરુ સાહેબો છે. સદગુરુ સાહેબો જ પાર ઉતારે છે. સાચા સદગુરુનું જ્ઞાન અને શિષ્યનું ધ્યાનનો મિલાપ થાય ત્યારે સુરતા ગગન ગઢ રમવા નીકળી જાય છે. સંત અંબારામ મહારાજ કહે છે, મારા સદગુરુ વિશ્રામ મળતા 10મા દ્વારે અલખ જગાવ્યો ને મારા જન્મ મરણના ફેરા ટળી ગયા અને સ્વ સ્વરૂપનો આત્માનો દેશ દેખાડી દીધો.